સમગ્ર ટીમનો પ્રશંસનીય પ્રયાસ ઝાયડસ મુલાકાત બાદ પીએમ મોદીએ કર્યું ટ્વીટ, કહ્યું ભારત સરકાર તેમના પ્રયાસની સાથે. પીએમ મોદીનો અમદાવાદ પ્રવાસ પૂર્ણ. ઝાયડસના ચેરમેન સાથે યોજી બેઠક. ઝાયકોવ-ડી વેક્સિનનું કર્યું નિરીક્ષણ. અમદાવાદ સીપ્લેન સેવા હાલ પૂરતી રહેશે બંધ. 12 દિવસથી વધુ સમય લાગશે મેન્ટેનન્સ માટે. પ્રવાસીઓ નહીં કરી શકે સફર. વડોદરા મંગળ બજારમાં મનપા દ્વારા ચેકિંગ. ચાની 3 દુકાનો સીલ. મનપા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી. રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલો. સર્કિટ હાઉસ ખાતે એસઆઈટીની બેઠક. આઈસીયુમાં આગ. સ્પાર્કથી લાગી હોવાની શક્યતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત એરપોર્ટ ઉતર્યા. ગુલાબનબી આઝાદ, ભૂપેન્દ્ર હુડા સહિત નેતા રવાના. પિરામણ ગામે અહેમદ પટેલને આપશે શ્રદ્ધાંજલિ. નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. વાત અમદાવાદની. અમદાવાદથી કેવડિયા સુધી સેવા આપતું સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ્સ જવાનું હોવાથી સી પ્લેનની સેવા 12 દિવસથી પણ વધુ દિવસ માટે બંધ રહેશે. વડોદરા મનપા દ્વારા મંગળ બજારમાં કોરોનાની ગાઈડલાઈન અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો. 3 દુકાનો પણ સીલ કરવામાં આવી. આ તરફ વાત સુરતની. સુરતના બારડોલી હાઈવે પર લક્ઝરી બસે પલટી ખાધી હતી. બસે પલટી ખાતા જ 30 યાત્રીઓ ઘાયલ થયા હતા. તો બીજી બાજુ રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે એસઆઈટી બેઠક યોજાઈ હતી. તો મહાનગરોના આ સૌથી મહત્વના સમાચાર, જેમાં એક તરફ અમદાવાદનું સપનું સી પ્લેન કે જે અત્યારે બંધ હાલતમાં છે. સી પ્લેન સેવા બંધ કરવામાં આવી છે. મેન્ટેનન્સ માટે સી પ્લેનને માલદીવ્સ જવા રવાના કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સી પ્લેનને લઈને લોકો મુસાફરી કરવા માટે પહોંચી રહ્યા હતા, પરંતુ બંધ થતાં જ તેને માલદીવ્સ પહોંચાડાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ 3 રાજ્યોની મુલાકાતે છે. ખાસ કોરોના વેક્સિન અંગે વડાપ્રધાનની આ મુલાકાત. ગુજરાત, પુણે બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ પહોંચ્યા છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની જે કોરોના વેક્સિન બનાવી રહી છે અને અહીંયા વડાપ્રધાન પહોંચશે. ભારત બાયોટેકની કોવેક્સિનના 3જા ટ્રાયલની શરૂઆત થઈ ચૂકી છે. તે સંદર્ભે વડાપ્રધાન હૈદરાબાદની આ કંપનીમાં પહોંચશે. ઓનલાઈન પર સંવાદદાતા જોડાયા છે સોનલ અનડકડ. સોનલ, વડાપ્રધાનનો વેક્સિન અંગે આ પ્રવાસ ગુજરાત, પુણે બાદ હવે હૈદરાબાદમાં. જી ફાલ્ગુની, વડાપ્રધાન ગુજરાત બાદ હવે હૈદરાબાદ પહોંચ્યા છે. કોવેક્સિન જે નામ અપાયું છે રસીને, ભારત બાયોટેક તરફથી કોવેક્સિન બનાવવામાં આવી રહી છે, જે કોરોના વિરોધી રસી છે. આજના દિવસ દરમિયાન પ્રધાનમંત્રીની જે આ વિઝિટ છે 3 રાજ્યોની, તે મિશન વેક્સિન તરીકે ઓળખી શકાય, કેમ કે જે વેક્સિન આગામી દિવસોમાં લોન્ચ કરવાની છે તે સંદર્ભે આજે 3 રાજ્યોની મુલાકાત પર છે પ્રધાનમંત્રી, અને અમદાવાદ અને પુણે અને સાથે સાથે જ હૈદરાબાદની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. 3જા તબક્કાની ટ્રાયલ પર છે કોવેક્સિન, એટલે કે હૈદરાબાદમાં ભારત બાયોટેક જે વેક્સિન બનાવી રહી છે તે 3જા તબક્કાની ટ્રાયલ પર છે અને માર્ચ 2021 સુધીમાં તે માન્યતા મેળવી શકે છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ભારત બાયોટેક ખાતે હાલ પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને તેઓ જે રીતે અહીંયા અમદાવાદમાં તેમણે 1 કલાક કરતા વધુ સમય પીપી કિટ પહેરી અને અહીંયા ઝાયડસના જે વૈજ્ઞાનિકો હતા તેમની પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી, કઈ રીતે વેક્સિન તૈયાર થઈ રહી છે, કયા તબક્કામાં છે, કેટલા સમયમાં લોન્ચ થઈ શકે છે. તમામ જે માહિતી છે તે પ્રધાનમંત્રી વ્યક્તિગત રીતે મેળવી રહ્યા છે. જી બિલકુલ સોનલ, આભાર તમામ જાણકારી બદલ. તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ પહોંચી ચૂક્યા છે, જ્યાં ભારત બાયોટેક કે જે વેક્સિન બનાવતી કંપની છે ત્યાં સમીક્ષા બેઠક કરવામાં આવશે અને વેક્સિન સંદર્ભે નિરીક્ષણ પણ વડાપ્રધાન તરફથી કરવામાં આવશે. મહત્વનું છે કે અત્યારે તેનો ટ્રાયલ 3જા ફેઝમાં પહોંચી ચૂક્યું છે અને વડાપ્રધાનની આ મુલાકાત બાદ રસી અંગે કોઈ મહત્વની જાહેરાત. એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની
કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવ ડી વેક્સિનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરાયું. ત્યારબાદ ચેરમેન પંકજ પટેલના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી અને ત્યારબાદ તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વેક્સિનનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરી. ત્યારબાદ તેઓ વેક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે પણ ચર્ચા વિચારણા કરાઈ. વડાપ્રધાન દ્વારા 1.5 કલાક જેટલો સમય અહીંયા રોકાવામાં આવ્યા અને પુણે જવા ત્યારબાદ તેઓ રવાના થયા, જ્યાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત બાદમાં હૈદરાબાદ પહોંચ્યા. કોરોનાની વેક્સિન અંગેની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સવારે આગમન થયું અને એરપોર્ટ પરથી વડાપ્રધાન હેલિકોપ્ટરથી ઝાયડસના પ્લાન્ટ પહોંચ્યા. ઝાયડસના હેલિપેડ પર પંકજ પટેલે વડાપ્રધાનનું સહપરિવારે સ્વાગત કર્યું. ત્યારબાદ ઝાયડસ પ્લાન્ટમાં વેક્સિન અંગે બેઠકનો દોર શરૂ થયો. વડાપ્રધાન મોદી સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા, જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વેક્સિનનું નિરીક્ષણ કર્યું. વેક્સિન તૈયાર કરનાર સાયન્ટિસ્ટો સાથે પૂછપરછ કરીને વેક્સિનની સમીક્ષા કરાઈ. વડાપ્રધાન દ્વારા પીપીઈ કીટ પહેરીને ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વેક્સિનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તો કોરોના વેક્સિન અંગે ઝાયડસ ફાર્મામાં બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન રવાના થયા. ચાંગુદર હેલિપેડથી વડાપ્રધાન એરપોર્ટ પહોંચ્યા. વડાપ્રધાન દ્વારા અમદાવાદ એરપોર્ટથી પુણે જવા રવાના થયા અને તેમણે પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. જે અહીંયા વિશેષ રીતે તેમનો જે આખો કાફલો છે તે અહીંયા આવી પહોંચ્યો છે અને હવે પ્રધાનમંત્રી પરત જે રવાના થઈ રહ્યા છે. હવે પ્રધાનમંત્રી અમદાવાદની આ મુલાકાત, ટૂંકી મુલાકાત પૂર્ણ કરી પ્રધાનમંત્રી પુણે જવા માટે રવાના થઈ ગયા છે. પ્રોટોકોલ મુજબ આખી જે તૈયારી છે તે કરવામાં આવી હતી. સુરક્ષા સજ્જ જે વ્યવસ્થાઓ હતી તેની વચ્ચે પ્રધાનમંત્રી હવે ઝાયડસની મુલાકાત પૂર્ણ કરી, બેઠક પૂર્ણ કરી અને હવે રવાના થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીનો કાફલો જે છે તે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અમદાવાદની આ મુલાકાત પૂર્ણ કરી અને હવે પુણે જવા માટે રવાના થઈ રહ્યા છે. પુણેની પણ તે એક કહી શકાય કે જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે ફાર્મા કંપની છે, તેમાં તેઓ જશે અને પ્રધાનમંત્રી અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી તેમનો કાફલો જે છે તે રોકી અને પ્રધાનમંત્રી છે કે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જેટલા પણ અહીંયા જે લોકો છે કે જે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમનું અભિવાદન કરી રહ્યા છે, હાથ જોડી રહ્યા છે, નમસ્કાર કરી રહ્યા છે અને આજની આજે મુલાકાત ખૂબ મહત્વની છે. આ પ્રધાનમંત્રી જે છે તે પોતાની આ ટૂંકી મુલાકાત છે હવે પૂર્ણ કરી અને જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોને અભિવાદન કરી અને તેઓ હવે પુણે જવા માટે રવાના થઈ રહ્યા છે. એટલે કે આજની આ મુલાકાત ખૂબ મહત્વની. પ્રધાનમંત્રીની આ મુલાકાત હવે પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રધાનમંત્રી અમદાવાદની આ ઝાયડસની મુલાકાત પૂર્ણ કરી અને પુણે જવા માટે રવાના થયા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, ચાંગોદર. તો વડાપ્રધાન અમદાવાદ બાદ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાતે વડાપ્રધાને કોરોના વેક્સિનની કામગીરીનું નિરીક્ષણ કર્યું. તો વડાપ્રધાન આજરોજ તમામ વેક્સિન બનાવતી કંપનીઓની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે હૈદરાબાદમાં ભારત બાયોટેક કંપની કે જે વેક્સિન બનાવી રહી છે ત્યાં પણ વડાપ્રધાન પહોંચ્યા અને બેઠક કરવામાં આવશે. કોવિડ વેક્સિન કામગીરીનું વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. મહત્વનું છે કે કોરોના મહામારી ભારત સહિત વિશ્વમાં ભારે હાહાકાર મચાવી ચૂકી છે, જેમાંથી બહાર આવવા કોવિડ વેક્સિન સંજીવની રૂપ સાબિત થઈ શકે છે.
વડાપ્રધાન મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લીધી અને ત્યારબાદ હૈદરાબાદની મુલાકાતે પહોંચ્યા છે. અહીં બનાવવામાં આવી રહેલી કોવિડ-19ની રસી સાથે જોડાયેલી કામગીરીની સમીક્ષા વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. હાલમાં અમદાવાદ ખાતે ઝાયડસ કેડિલા પ્લાન્ટની મુલાકાત લીધી હતી સવારે અને ત્યારબાદ તેઓ પુણે અને હવે હૈદરાબાદ પહોંચ્યા છે. અમદાવાદની શાન સમાન ગણાતી સીપ્લેન સેવા કે જે બંધ થઈ ચૂકી છે. સીપ્લેન સેવા કે જે અનિશ્ચિત કાળ માટે બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં હાલ પૂરતી આ સેવા બંધ કરવામાં આવી છે, પરંતુ સમયગાળો નક્કી કરવામાં નથી આવ્યો. મેન્ટેનન્સ માટે માલદીવ સીપ્લેનને મોકલવામાં આવ્યું છે અને ત્યાં મેન્ટેનન્સ બાદ તેને અહીંયા લાવવામાં આવશે, પરંતુ 12 દિવસથી પણ વધુ સમય આ મેન્ટેનન્સના સમય માટે લાગશે, જેના માટે હાલ આ સેવા બંધ કરવામાં આવી છે. સંવાદદાતા ન્યૂઝરૂમથી જોડાયા છે આયુષી યાજ્ઞિક. આયુષી, અમદાવાદની શાન સમાન સીપ્લેન સેવા જે બંધ કરવામાં આવી છે મેન્ટેનન્સના કારણે, પરંતુ છેલ્લા 1 મહિનાથી કે જ્યાં અહીંયા પ્રવાસીઓ મુસાફરી કરી નહોતા શકતા, ખાસ લોકોને અનેક પરેશાનીઓનો પણ સામનો કરવો પડ્યો. ફાલ્ગુની, જે પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો તેને શરૂ તો કરી દેવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ 1 મહિના પહેલા જ તેનું જે શરૂઆત છે તે કરાવ્યું હતું, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ વારે વારે આ પ્રકારે સીપ્લેન સેવાને બંધ કરવાની ફરજ પડે છે. જે રીતે સીપ્લેન સેવાઓ શરૂ કરી 31મી ઓક્ટોબરથી આ સીપ્લેન સેવાની શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારબાદ 1 જ સપ્તાહ બાદ તેને મેન્ટેનન્સ માટે 2 દિવસ માટે બંધ કરવામાં આવ્યું. ત્યારે ઓથોરિટી તરફથી કહેવામાં આવતું હતું કે દર અઠવાડિયે મેન્ટેનન્સ માટે સીપ્લેન સેવા 2 દિવસ માટે બંધ રહેશે, અને ત્યારે હવે 1 મહિના જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે હવે સી પ્લેનને ફરી એક વખત માલદીવ્સ મોકલવામાં આવશે અને ત્યાં તેની સર્વિસ જે છે આખું કહી શકાય કે એ કરવામાં આવશે, અને 12 દિવસ જેટલો સમય છે તે તેની સર્વિસમાં લાગવાનો છે, અને 2 દિવસ સી પ્લેન માલદીવ્સ પહોંચવામાં અને 2 દિવસ પરત આવવામાં, એમ 15 થી 16 દિવસ સુધી આ સી પ્લેન સેવાઓ છે બંધ રહેશે. અત્યાર સુધી 800 મુસાફરોએ સી પ્લેનની સેવાનો લાભ છે તે લીધો હતો, પરંતુ હવે સી પ્લેન પરત આવશે ત્યારબાદ કેવા પ્રકારની મુસાફરી કરી શકશે લોકો કે નહીં, એક સવાલ છે. કારણ કે મેન્ટેનન્સને લઈને અનેક ઇસ્યુઝ છે તે સામે આવી રહ્યા છે. ત્યારે મેન્ટેનન્સ માટે સી પ્લેનને માલદીવ્સ મોકલવાની વાત કરવામાં આવી રહી છે. મુસાફરો પણ હેરાન પરેશાન છે, કારણ કે ટિકિટ્સ બુક કરે છે ત્યારબાદ આ એકાએક જ મેન્ટેનન્સ માટે મોકલવામાં આવે છે અને તેમનું આખું શેડ્યુલ છે તે ખોરવાઈ જાય છે. જે રીતે કેવડિયાથી સાબરમતી એટલે કે અમદાવાદના રિવરફ્રન્ટ સુધીની આ સી પ્લેન સેવાઓની શરૂઆત તો કરવામાં આવી, પરંતુ કદાચ કહી શકાય કે ઉતાવળે આ શરૂઆત છે તે કરાય છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આયુષી, 1 મહિનાનો સમયગાળો થયો છે, પરંતુ તેમ છતાં પણ મેન્ટેનન્સ આવી પડ્યું છે. કેટલી ટ્રીપ સીપ્લેન સેવામાં કરવામાં આવી હતી અત્યાર સુધી 1 મહિનાના સમયગાળા દરમિયાન, અને હવે જ્યારે મેન્ટેનન્સને લઈને માલદીવ્સ પહોંચ્યું છે ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે 1 મહિનામાં આ પ્રકારે સીપ્લેન સેવા બંધ થઈ છે, તો આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે? આગામી દિવસોમાં આ સી પ્લેન સેવાની લાભ લોકો લઈ શકશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. કારણ કે મેન્ટેનન્સ માટે જ્યારે મોકલવામાં આવી રહ્યું છે ઓથોરિટી તરફથી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ 16 થી 17 દિવસ બાદ સી પ્લેન પરત આવી જશે, પરંતુ હજુ પણ લોકોના મનમાં એક સવાલ છે કે પરત આવશે કે કેમ, કારણ કે જ્યારે 1 વીકની અંદર 2 દિવસ માટે તેને મેન્ટેનન્સમાં મૂકવામાં આવે છે, એટલે એ 2 દિવસ તો બંધ જ રહેશે. ત્યારબાદ 1 મહિનાના અંતે દર વખતે એટલે કે આ જ્યારે સી પ્લેન પરત આવશે 1 મહિનો તે જે તેની સેવાઓ ચાલુ રાખવામાં આવશે, ત્યારબાદ ફરી 15 દિવસ માટે બંધ, એટલે કે દર 1 મહિના બાદ 15 દિવસ સુધી તેને સર્વિસમાં આપવામાં આવશે. ત્યારે કેટલા દિવસ સી પ્લેન સેવાઓ શરૂ રહેશે, કેટલા દિવસ બંધ રહેશે તે પણ એક મોટો સવાલ છે. જે રીતે એક દિવસની અંદર 4 વખત જે સી પ્લેન જે છે તે જતું અને આવતું હતું, એટલે એક ટ્રીપ કહી શકાય કે સવારે અને એક સાંજની એ પ્રકારની જે ટ્રીપ છે તે રહેતી હતી સી પ્લેનની. ત્યારે 800 જેટલા મુસાફરો છે તે આ છેલ્લા કહી શકાય કે 31મી તારીખથી જ્યારે સેવાઓ શરૂ થઈ અને સી પ્લેન સામાન્ય નાગરિકો માટે 1 તારીખથી શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે એ 1 તારીખથી લઈને આજની તારીખ સુધી જેટલી પણ ટ્રીપ થઈ તેમાં 800 લોકો છે કે જે આ સી પ્લેન સેવાની મુસાફરી કરી શક્યા છે. અને વચ્ચે જ્યારે મેન્ટેનન્સ માટે પણ સી પ્લેન બંધ રાખવામાં આવ્યું હતું, એટલે એ દિવસ દરમિયાન જે મુસાફરો મુસાફરી ન કરી શક્યા તેની ટિકિટ્સ પણ કેન્સલ થઈ ગઈ હતી અને ફરી તેમને નવેસરથી ટિકિટ બુક કરવાનો ફરજ છે તે પડી હતી. અને અત્યારની જો વાત કરવામાં આવે તો આજે એક છેલ્લી ટ્રીપ કમ્પ્લીટ કરી અને સી પ્લેન પર જે માલદીવ્સ જવા રવાના થવાનું છે, અને આ સમય દરમિયાન 15 થી 16 દિવસ સુધી જ્યારે સી પ્લેન સેવાઓ બંધ રહેશે તે સમય દરમિયાન
જેટલા પણ મુસાફરોએ ટિકિટ્સ બુક કરાવી છે તેને રિફંડ આપવાની વાત છે સ્પાઇસ જેટ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે લોકોએ પોતાનો પ્લાન શેડ્યુલ કરી દીધો હોય છે અને ખાસ કરીને જ્યારે આ વીકેન્ડ છે ત્યારે સેટરડે સન્ડે લોકો વધારે સી પ્લેન સેવાનો લાભ લેવા માટે જતા હોય છે, ત્યારે આ સમય દરમિયાન તેને સી પ્લેનની સેવાને બંધ કરી અને માલદીવ્સ મોકલવાની વાત કરવામાં આવી છે. ત્યારે લોકો કદાચ હવે આગામી દિવસોમાં ટિકિટ બુક કરતા પહેલા વિચાર કરશે, કારણ કે ટિકિટ બુક મહા મુશ્કેલીથી તેઓ ટિકિટ બુક કરે છે અને બુક કર્યા બાદ પણ આ પ્રકારે સર્વિસ માટે જ્યારે સી પ્લેન જાય છે ત્યારે તેમનું બુકિંગ કેન્સલ કરવામાં આવે છે, જેની કોઈ ન તો મુસાફરોને જાણ હોય છે ન તો ઓથોરિટીને એકાએક જ આ ડિસિઝન્સ છે તે લેવામાં આવે છે, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જી બિલકુલ આયુષી, આભાર તમામ જાણકારી બદલ. અમદાવાદમાં આ સી પ્લેન સેવા કે જે બંધ કરવામાં આવી છે, મેન્ટેનન્સના લીધે સી પ્લેનને માલદીવ્સ જવા રવાના કરવામાં આવ્યું છે. 12 થી પણ વધુ દિવસ સુધી આ સેવા બંધ રહેશે. હાલ પૂરતી કોઈપણ પ્રકારનો સમયગાળો નિશ્ચિત કરવામાં નથી આવ્યો, પરંતુ 1 મહિનાની અંદર જ સી પ્લેન સેવા કે જેને મેન્ટેનન્સ માટે બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા પણ 1 વીક બાદ 2 દિવસ માટે આ સેવા બંધ કરાઈ હતી. આગળ વાત કરીએ, અહેમદ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દિલ્હીથી કોંગ્રેસના નેતા સુરત આવી પહોંચ્યા, જેમાં ગુલાબ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડા સહિતના નેતા શ્રદ્ધાંજલિ પાઠવવા આવી પહોંચ્યા. 2 દિવસ પહેલા કોરોનાના કારણે અહેમદ પટેલનું નિધન થયું છે, ત્યારે ગુલાબ નબી આઝાદે મીડિયા સાથે વાત કરતા કહ્યું, અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને ન પૂરાય તેવી ખોટ છે. જ્યારે ભૂપેન્દ્ર હુડાએ જણાવ્યું, અહેમદ પટેલ કોંગ્રેસમાં ફેવિકોલનું કામ કરતા હતા. चौथा दिन है तो चौथे पे हम जाएंगे, तो आज हम सीधे वहीं जा रहे हैं. हम आज यही दुआ करते हैं अल्लाह से, भगवान से, कि उनको स्वर्ग में जगह दे और जिस तरह से उन्होंने देश के लिए और प्रदेश के लिए काम किया था और उनकी जो सेवा करते थे उस कार्य को हम लोग, और वो क्षति कभी पूरी नहीं हो सकती. वो एक किस्म से कांग्रेस पार्टी के लिए फेविकॉल का काम करते थे. કોરોના કાળથી રાજ્યની અંદર અનેક કોવિડ હોસ્પિટલોમાં કે જ્યાં આગની ઘટના બની છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પણ અગ્નિકાંડની ઘટના બની હતી અને ત્યારબાદ હવે વડોદરાનું તંત્ર જાગ્યું છે. એસએસજી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ કરવામાં આવશે. વડોદરા તંત્ર દ્વારા અગાઉ આ જ વોર્ડમાં કે જ્યાં આગ લાગી હતી એસએસજી હોસ્પિટલમાં અને ધમણ 3 વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાથી હવે ફરી એક વખત તંત્ર જાગ્યું છે. 3 મહિના છતાં પણ કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો કે કયા કારણોસર આગ લાગી હતી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કે જ્યાં કોવિડ વોર્ડમાં આગ લાગી હતી અને હવે આ જ વોર્ડની અંદર મોક ડ્રીલ યોજવામાં આવશે. અગાઉ જ્યારે આગ લાગી હતી ત્યારબાદ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને ધમણ 3 વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, પરંતુ તપાસ તેમ છતાં પણ 3 મહિના વીતી ગયા, કોઈ પણ પ્રકારનો રિપોર્ટ સામે નથી આવ્યો. રાજકોટની અંદર પણ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બની હતી અને ત્યારબાદ હવે વડોદરા તંત્ર જાગ્યું હોય તે પ્રકારે આજરોજ મોક ડ્રીલ યોજવામાં આવશે. એસએસજી હોસ્પિટલમાં કે જ્યાં 3 મહિના પહેલા આગની ઘટના બની હતી કોવિડ વોર્ડમાં, અને આ જ વોર્ડની અંદર હવે તપાસ કરવામાં આવશે. 3 મહિના વીતી ચૂક્યા છે આ ઘટનાને, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો રિપોર્ટ સામે નથી આવ્યો. વડોદરાથી સંવાદદાતા જોડાયા છે. જે પ્રમાણે વડોદરામાં હવે તંત્ર જાગ્યું છે. એસએસજી હોસ્પિટલમાં જે અગાઉ આગની ઘટના બની હતી 3 મહિના વીત્યા, કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નહીં. લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, પરંતુ વડોદરાનું તંત્ર હવે સફાળું જાગ્યું હોય તે પ્રકારે આજરોજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે એસએસજી હોસ્પિટલમાં આગની ઘટના બની હતી તે જ હોસ્પિટલના વોર્ડમાં હવે ફરી તપાસ કરવામાં આવશે, મોક ડ્રીલ યોજવામાં આવશે. 3 મહિના વીતી ચૂક્યા છે તે ઘટનાને અને તે બાદ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની
તપાસમાં રિપોર્ટ સામે નથી આવ્યો. શોર્ટ સર્કિટના કારણે વોર્ડની અંદર આગ લાગી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહોતી થઈ, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની જે હાલત સામે આવી હતી તેને લઈને તાત્કાલિક તપાસના આદેશ તો તંત્ર તરફથી આપી દેવામાં આવ્યા જ હતા, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનો રિપોર્ટ સામે નહોતો આવ્યો. તો રાજકોટમાં પણ આ જ પ્રકારની ઘટના હમણાં બનવા પામી છે કે જ્યાં કોવિડ વોર્ડની અંદર આગ લાગી. વારંવાર રાજ્યની અંદર હોસ્પિટલોમાં આગની ઘટના છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે. તંત્ર નિષ્ક્રિય થયું હોય તે પ્રકારે વારંવાર આ આગની ઘટનાઓ હોસ્પિટલની અંદર બનવા પામી છે, જેથી સવાલો અનેક ઉપસ્થિત થાય છે. એક ઘટના બાદથી તંત્ર જાગે તો છે, પરંતુ તેમ છતાં પણ ત્યાંનું ત્યાં. સંવાદદાતા ડીકેશ જોડાયા છે. ડીકેશ, વડોદરા તંત્ર હવે સફાળું જાગ્યું હોય તે પ્રકારે મોકડ્રીલનું આયોજન. જી મેડમ, મેં તમને જણાવી દઉં કે આજે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ફાયરનું મોકડ્રીલ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે 3 મહિના પહેલા આ જ વોર્ડમાં એસએસજી વોર્ડમાં આગ લાગી હતી અને 30 થી 40 દર્દીઓને જે ટ્રાન્સફર કરવા તમે જોઈ શકો છો કે અહીંયા જે મોકડ્રીલની તૈયારી થઈ રહી છે, લોકો તૈયારીમાં લાગી ગયા છે. અને જે સુરતની ઘટના બાદ જે આ વડોદરાનું તંત્ર, જે રાજકોટની ઘટના બાદ જે આ તંત્ર જાગ્યું છે વડોદરાનું, તે પ્રમાણે સેફટીના સાધનોને લઈને લોકોને કેવી રીતે જીવ બચાવવા, જાન જોખમમાં નાખીને કેવી રીતે આ લોકોને બચાવવા તે રીતે જોવામાં આવી રહ્યું છે. કે અગાઉ આ જ વોર્ડમાં લાગી હતી આગ. દમણ 3 વેન્ટિલેટરના માર્કશીટને કારણે આ આગ લાગી હતી. 3 મહિના છતાં રિપોર્ટ 7 દિવસમાં આવ્યો હતો. એસએસજી હોસ્પિટલ ખાતે કરાશે મોકડ્રીલ આજે. જો તમે નિહાળી રહ્યા છો દર્શકો કે વડોદરાની આ એસએસજી હોસ્પિટલ ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગના કર્મચારીઓ અહીંયા હાજર છે અને એમની સાથે ફાયરના વિભાગના લોકો સાથે આપણે વાત કરીશું. અત્યારે આ મોકડ્રીલ કરી રહ્યા છો, શું તકેદારી બધી રાખશો તમે? તકેદારી એ હિસાબે રાખીશું કે જે રાજકોટમાં આગ લાગી કોવિડ આઈસીયુમાં, એટલે એ જે બનાવ બન્યો ત્યાં એવું કહેવામાં આવે છે કે ફાયર બ્રિગેડ લેટ પહોંચ્યું અને ત્યાંના એક માણસ હતા, એટલે જે સ્ટાફના મેમ્બર હતા એમણે કામગીરી કરી, કંઈક 3 થી 4 જણને બચાવ્યા છે એમને. અને બીજું કે આ મોકડ્રીલનું એક એક્સરસાઇઝ એવી છે કે જે રીતે ફાયરમેન આવતા પહેલાં જે સ્ટાફને કામગીરી કરવાની છે તો એ ટ્રેન ગભરાઈને જતા ના રહે, એટલે એ હિસાબે અમે લોકો ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. ફાયર એક્સટિંગ્વિશર બધા મેન્ટેનન્સવાળા એકદમ વ્યવસ્થિત રીતે આવે છે અને જેની જાણકારી અમે આપતા રહીએ છીએ. અને જે ફાયર બોલ છે એ તમે જોઈ શકો છો અહીંયા લગાવેલા છે. એન્ડ આપણે ફાયર પંપ સિસ્ટમ છે, ફાયરને જે એલાર્મ સિસ્ટમ લગાવી છે એ એટલે એકદમ વ્યવસ્થિત રીતે. અવારનવાર હવે આગ લાગતી જ હોય છે, પણ આપણે એને એવું ના કહી શકાય, કેમ કે જે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય છે એના લીધે મેક્સિમમ આઈસીયુમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે આગ લાગતી હોય છે. જે જણાવી દો કે આ મોકડ્રીલની અત્યારે તૈયારી ચાલી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા બધા ઊભા છે અને લોકો એમની સેફટીના માસ્ક પહેરીને અને એ પહેલે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે લોકો એ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ફાયર બ્રિગેડના બોલ્સ બી લાગવામાં આવે છે, જેથી આગ લાગવાથી તમે એને બુઝાવી શકો છો. તેથી આ સેફટીના સાધનો બધા લગાવી આવ્યા છે. જી આભાર તમામ જાણકારી બદલ. તો વડોદરાની અંદર અત્યારે મોકડ્રીલ યોજવામાં આવી છે એસએસજી હોસ્પિટલ ખાતે, કે જ્યાં થોડા સમય પહેલા કોવિડ આઈસીયુ વોર્ડમાં આગની ઘટના બની હતી, પરંતુ રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર જાગ્યું છે. જામનગરમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો. એપાર્ટમેન્ટના બીજા માળે આ પુરુષનો મૃતદેહ મળી આવ્યો. એપાર્ટમેન્ટના આજુબાજુમાં દુર્ગંધ આવતા જ આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી અને પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. પ્રાથમિક તપાસમાં 3 દિવસથી મૃતદેહ બંધ હોવાનું બહાર આવ્યું. એકલવાયુ જીવન જીવતા મૃતક સુરેશ ફળદુની હત્યા કે આત્મહત્યા કરવામાં આવી તે હજુ કારણ અકબંધ છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્લાસ્ટિક બેગ લઈને ભાવનગરથી મુખ્ય બજારમાં, જેમાં શાક માર્કેટ, રૂપમ ચોક, જશોનાથ અને મેઇન બજાર ખાતે પ્લાસ્ટિક બેગનું ચેકિંગ કરાયું. સરકાર માન્ય સિવાયના પ્લાસ્ટિકના જબલા અને બેગ ઉપયોગમાં લેતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો. વેપારીઓને સરકાર માન્ય પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો. રાજ્યમાં વારંવાર બનતી આગની ઘટના અંગે ભાવનગરની સરટી હોસ્પિટલના પહેલા માળે આગની ઘટના અંગેની મોક ડ્રીલ કરવામાં આવી, જેમાં આગની ઘટના બનતા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. રાજ્યમાં વારંવાર આગની ઘટનાને લઈને તંત્ર સફાળું જાગ્યું હોય તે પ્રકારે મોક ડ્રીલ યોજાઈ. વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 1ના ઓફિસરની આગેવાનીમાં હોટસ્પોટ વિસ્તારમાં મંગળ બજારમાં કોરોના ગાઈડલાઈન અંગે ચેકિંગ હાથ ધરાયું. વોર્ડ સ્ક્વોડ દ્વારા નિયમોનું પાલન ન કરતા વ્યક્તિ પાસેથી ₹5000ના દંડની વસૂલી કરાઈ. વોર્ડ ઓફિસરના જણાવ્યા મુજબ કાર્યવાહી સતત ચાલુ રહેશે. જરૂર જણાશે તો દુકાનોને સીલ પણ કરાશે. નંબર 1ની નવી ઓફિસથી ચાલુ કરીને અમે કામગીરી ચાલુ કરી છે. દબાણ શાખાની ટીમ બી સતત અમારી જોડે છે અને પોલીસના બી માણસો અમને આપવામાં આવેલા. પોલીસ બી પેટ્રોલિંગ કરી રહી છે. કોવિડ-19ની જે પરિસ્થિતિ છે એમાં પ્રજામાં જાગૃતતા જળવાઈ રહે. વેપારીઓને બી અમે અનુરોધ કરીએ છીએ કે આડે દિવસે જે પરિસ્થિતિ હોય છે અને હમણાં જે પરિસ્થિતિ છે એની બહુ એ છે, એટલે અમે અત્યાર સુધીમાં એક ટ્રક સામાન જપ્ત કર્યો છે અને જે વેપારીઓ ને જે ગ્રાહકો, જે જાહેર જનતા આ નિયમોનો ભંગ કરે છે એની સામે દંડનીય કાર્યવાહી બી કરવામાં ચાલુ જ છે. આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.